હેલો બાળકો, કેમ છો તમે બધા? આજે આપણે ઇંગ્લિશમાં એક ગેમ રમવાના છે. હું તમને સ્ટાર્ટ બતાવીશ, પછીના તમારે કરવાનું. ઓકે? જો હું રીડ કરું છું તે સાંભળજો ધ્યાનથી. ફાઇન્ડ એટ લાસ્ટ 3 suitable object for the following action words. ઓકે, તો એના અંદર એક છે શાર્પનર લીધું છે, તો આપણે એને લગતા તમને જે 2 આવડે, 3 આવડે, 4 આવડે એવા શબ્દ શોધવાના છે અને લખવાના છે. આમાં તમને એક્ઝામ્પલ આપ્યા છે, એવા બીજા મેં પણ આપ્યા છે આગળ, પછીના તમારે કરવાના. શાર્પમાં આવશે સીઝર, એટલે કાતરની આપણે કરી શકીએ, આપણા મગજને પણ શાર્પ કરી શકીએ, તેમજ પેન્સિલને કરી શકીએ. નીફ એટલે કે ચપ્પુને કરી શકીએ, અને ટ્રંક કીધું છે એટલે કે જેને સૂળ જેવા દાંત હોય ને એને પણ આપણે શાર્પ કરી શકીએ છીએ. તો અહીંયા તમને શાર્પનર, ક્લોઝ, ફિલ, રાઇટ, વોશ, કટ, ડેકોરેટ, પોલિશ, જોઈન, પેન, થ્રો, ફાઇન્ડ, ડ્રો, કેચ, ફોલ્ડ, પ્લે, બ્રેક, મેશર, ઓપન, પુઅર, રિપેરિંગ. હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ. ક્લોઝ, તો ડોરને આપણે ક્લોઝ કરી શકીએ, બુકને ક્લોઝ કરી શકીએ, વિન્ડોને પણ ક્લોઝ કરી શકીએ. બીજું એક્ઝામ્પલ, ડેકોરેટ, ક્લાસને ડેકોરેટ કરીએ એટલે કે સુશોભન કરી શકીએ, ઘરને કરી શકીએ, હોમ, કાર, હોલ. પોલિશ, ચેરને પોલિશ કરી શકીએ, શૂઝને કરીએ છીએ પોલિશ, આપણા જે હાથના નખ છે નેલ એને પોલિશ કરી શકીએ છીએ, ટેબલને પણ આપણે પોલિશ કરીએ છીએ, કલર કરી શકીએ કે નહીં. બીજું ઉદાહરણ જોઈએ, જોઈન, તો આપણે કોઈ ગ્રુપને જોઈન કરી શકીએ, જેમ તમે 6ઠ્ઠા ધોરણના જોઈન થયા કે નહીં ગ્રુપને. ટોય, હેન્ડ જોઈન, કોઈને આપણે હાથ મેળવવા હોય તો આપણે ક્લાસને જોઈન કરી શકીએ છીએ, વર્લ્ડને જોઈન કરી શકીએ છીએ. વર્લ્ડ નહીં, વર્ડ એટલે કે શબ્દ. રિપેરિંગ, કોમ્પ્યુટર રિપેર કરી શકીએ, મશીન રિપેર કરી શકીએ, કાર રિપેર કરી શકીએ, મોબાઈલ રિપેર કરી શકીએ, કબોર્ડ રિપેર કરી શકીએ, ફેન રિપેર કરી શકીએ. તો આ મેં તમને અલગ અલગ ઉદાહરણો આપ્યા. હવે પછીના તમારે કરવાના છે. રાઇટ, તો આપણે શું શું કરી શકીએ? રાઇટ શું કરી શકીએ? લખી શકીએ, કાગળ પર લખી શકીએ, નોટમાં લખી શકીએ છીએ, દિવાલ પર લખી શકીએ છીએ, બ્લેકબોર્ડ પર લખી શકીએ છીએ. તો એવા ઉદાહરણ તમારે આપવાના છે અને મને કરીને મોકલવાના છે. ફાઇન્ડ એટલે શોધવાનું છે, એમાં તમારે 3 વસ્તુ કઈ તમે શોધી શકો છો એ લખવાની છે તમારા નોટની અંદર. કેચ, કેચ એટલે કોઈ વસ્તુ પણ તમે કેચ કરી શકો, બોલને કેચ કરી શકો છો. તેવા તમારે એક્ઝામ્પલ શોધવાના છે અને મને લખીને મોકલવાના. કટ, કટ એટલે કાપવાનું, તો આપણે શાકભાજી કાપી શકીએ એટલે કે વેજીટેબલ, પણ ઇંગ્લિશમાં લખવાનું, ગુજરાતીમાં નહીં. કટના પણ તમે ઉદાહરણ શોધીને લખી શકો છો. તેમાં કેટલા છે? 5 છે કરવાના તમારે. પ્લે, પ્લે એટલે શું શું કરી શકો રમવામાં? રમો કે નહીં? તમે પ્લે કરો કે નહીં? આગળ ઓપન, તો બાટલીનું ઢાંકણું આપણે ઓપન કરી શકીએ છીએ. પછી આપણે નોટબુક ઓપન કરી શકીએ છીએ. તો એવા ઓપન જે થતું હોય તેના એક્ઝામ્પલ તમારે એક પાનામાં નોટના લખીને મોકલવાના. વોશ, વોશમાં શું આવશે? હેન્ડ વોશ કરવાના આવે કે નહીં? કપડાને વોશ, ક્લોથ વોશિંગ આવશે, બરાબર કે નહીં? તો બીજા 2 તમારે શોધવાના. ડ્રો, તો ડ્રો તો તમને બધાને આવડે છે. તો ડ્રોઈંગ શું શું કરી શકીએ છીએ? માણસને ડ્રો કરી શકીએ એટલે પિક્ચર ડ્રો કરી શકીએ છીએ, બરાબર કે નહીં? વોલને વોલ ઉપર ડ્રો કરી શકીએ છીએ. બીજા તમારે શોધવાના છે. ઓકે,
આ બધું તમારે એક નોટમાં મને લખીને મોકલવાનું છે. ઓકે બાય.